નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 9 વિષય વિજ્ઞાન અને પ્રકરણ નંબર 9 બળ અને ગતિના નિયમો। બરાબર, તો આજે આપણે ગતિના જે નિયમો છે એમાં જે બળનું શું મહત્ત્વ છે તો એમની વિશે જે ગ્રીક તત્વચિંતક જે કેનું નામ છે ગેલેલિયો, તો આ ગેલેલિયોએ શું કીધું હતું તો એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ। તો ચાલો મિત્રો મારી સાથે જોડાઈ જાઓ, અંત સુધી વિડીયોને નિહાળશો। તો કે છે ગતિ વિશેની ગેલેલિયોની વિચારસરણી સમજાવો। એટલે ગતિ વિશે ગેલેલિયો શું માનતો હતો, એ પોતે શું વિચારતો હતો એ આપણે સમજાવવાનું છે, અથવા ગેલેલિયોના પ્રયોગોની સમજૂતી આપો। ગેલેલિયોએ જે પ્રયોગો કર્યા એને આપણે સમજૂતી આપવાની છે અને એણે એના પરથી શું સાબિત કર્યું છે, એટલે કે એણે શું એમાંથી તારવણી કરી છે એ તારણ આપણે એટલે કે નિષ્કર્ષ લખવાનું છે। તો લઈએ ગેલેલિયો। તો ગેલેલિયોનો સમયગાળો હતો ઈસવીસન 1564 થી 1642 સુધી। એટલે કે આ એનો અર્થ એવો થાય કે અહીંયા એનો જન્મ હોય, આ એમનું મૃત્યુ હોય। બરાબર, તો ગેલેલિયો તમે આ બાજુના ચિત્રમાં સરળતાથી જોઈ શકો છો। તો ગેલેલિયો ઈસવીસન 1564 થી 1642। તો ગેલેલિયોએ શું કર્યું તો ઢાળ પર ગતિ કરતા પદાર્થ માટે ગેલેલિયોએ ઢાળ એટલે ઢોળાવ અને ઢાળ કહેવાય, તો ઢાળ પર ગતિ કરતા પદાર્થ માટે કરેલા પ્રયોગો પરથી એને કેટલુંક અવલોકન કર્યું। અને અવલોકન શું કર્યું જેની આપણે ચર્ચા કરીએ। તો કે છે જ્યારે લખોટી ઢાળવાળી સપાટી ઉપર નીચે તરફ ગતિ કરે છે ત્યારે તેના વેગમાં વધારો થાય છે। ધારો કે આ લખોટી છે, લખોટીનો શરૂઆતનો વેગ આપણે કહી દઈએ v1। લખોટી તમે જોઈ શકો છો ચિત્રમાં, એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે કે લખોટી છે એ નીચેની તરફ ગતિ કરી રહી છે અને ધારો કે અહીં પહોંચે છે ત્યારે એનો વેગ કેટલો થઈ જાય છે v2। એટલે કે છે કે આ દરમિયાન એના વેગમાં શું થશે વધારો। તો મિત્રો કયો વેગ વધારે, v1 કે v2? તો ખ્યાલ આવી જ જાય v2 વેગ વધારે। બરાબર, તમારે તમારા ઘરની નજીકમાં કે ક્યાંય અન્ય કોઈ જગ્યાએ પુલ હોય અથવા તો આવી ઢોળાવવાળી જમીન હોય, બરાબર, અથવા તો તમે કોઈ પણ હિલ સ્ટેશન ઉપર કે ગયા હોય, બરાબર, તો ત્યાંથી તમે અવલોકન કરજો કે ભાઈ જ્યારે તમે અથવા તો ઘણા મહાકાળીમાના મંદિરે ગયા હોય, પાવાગઢ અંબાજી ગયા હોય, ગિરનાર ગયા હોય, બરાબર, શેત્રુંજય પર્વત ઉપર, ટૂંકમાં બધી જગ્યાએ ગયા હોય જ્યાં, તો આપણે ખબર છે જ્યારે પગથિયા ચડવામાં આવે ત્યારે તકલીફ પડે, નીચે ઉતરવામાં કોઈ તકલીફ પડતી નથી। ચડવામાં 2 કલાક વહી જાય, નીચે ઉતરવામાં 15-20 મિનિટમાં ઘણા ઉતરી પણ જાય, હે ને? તો આમ ઢાળમાં ઉતરવામાં આવે તો શું થાય, તો વેગમાં શું થાય, કન્ટિન્યુ વધારો થાય। શું થાય? વધારો થાય। એટલે શરૂઆતના વેગ કરતાં અંતિમ વેગ કેવો હોય, વધારે હોય। એટલે કે લખોટી કેવી ગતિ કરે છે, પ્રવેગી। કેમ? વેગમાં થતા વધારાને શું કહેવાય, પ્રવેગ કહેવાય। એટલે v2 વેગ v1 કરતાં વધુ છે, બરાબર, નીચે આવશે એમ વેગમાં વધારો થશે। બીજું, જ્યારે લખોટી ઢાળવાળી સપાટી પર નીચેથી ઉપરની તરફ ગતિ કરે છે। ચાલો હવે નીચેથી તમે જોઈ શકો છો ઉપરની તરફ ગતિ કરે છે, તો નીચેના વેગને v1 કહી દઈએ, બરાબર, ગતિ કરતી કરતી ઉપર જશે તો ત્યાં કયો વેગ પ્રાપ્ત કરશે, v2। હવે મને કહો જી, તમે ઢાળ ચડો તો શું થાય, ધીમે ધીમે સ્પીડમાં શું થાય, ઘટાડો થાય, બરાબર। તો સ્પીડમાં ઘટાડો થાય એટલે કયો વેગ વધારે, v1 કે v2? તો v1 વેગ વધારે શરૂઆતનો, પછી ઉપર જેમ જેમ જશે એમ વેગ શું થતો જશે, ઘટતો જશે। એટલે વેગમાં શું થાય છે, ઘટાડો થાય છે। આ આપણું બધાનું શું છે, સામાન્ય અવલોકન। એટલે કે પદાર્થ કેવી ગતિ કરે છે, પ્રતિપ્રવેગી। એટલે કે વેગમાં સતત શું થાય છે, ઢાળ ચડવાથી ઘટાડો થાય છે। હવે ગેલેલિયોએ શું કર્યું તો તેના પ્રયોગમાં ઘર્ષણ રહિત 2 ઢાળનો ઉપયોગ કર્યો। શબ્દ ઉપર ભાર આપજો, ઘર્ષણ રહિત, એટલે અહીંયા કોઈ પણ પ્રકારનું ઘર્ષણ બળ લાગતું નથી, ગતિની વિરુદ્ધ દિશામાં કોઈ બળ લાગતું નથી। તો ત્યારબાદ ગેલેલિયોએ તેના પ્રયોગમાં ઘર્ષણ રહિત 2 ઢાળનો ઉપયોગ કર્યો અને લખોટીની ગતિનો અભ્યાસ કર્યો અને એના પરથી એણે અવલોકન કરી અને કેટલાક નિયમો આપ્યા। તો જોઈ લઈએ આપણે શું કીધું।
તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પહેલાં આપણે આ ભણી ગયા કે આના વેગને v1 કીધું, આના વેગને આપણે v2 કીધું, આના વેગને આપણે v1 કીધું, અહીંયા પહોંચી જાય તો એને શું કીધું v2. ઓકે, તો અહીંયા વેગમાં શું થાય છે વધારો, અહીં વેગમાં શું થાય છે ઘટાડો. ઓકે, આટલું ભણ્યા. હવે કે છે બે સમાન ઢાળવાળી, બરાબર. તો અહીંયા બે ઢાળ કેવા છે આપણે સમાન એટલે સરખા લેવાના છે. બે સમાન ઢાળવાળી ઘર્ષણ રહિત સપાટી લેવાની છે કે જેનું કોઈ ઘર્ષણ બળ લાગતું હોતું નથી. એમાંથી કોઈ એક ઢાળ પરથી અમુક ઊંચાઈએથી લખોટીને ધક્કો માર્યા વગર, એટલે કે તમારે કોઈ પણ પ્રકારનું બળ લગાડવાનું નથી અને ગતિ કરવા દેવામાં આવે તો લખોટી બીજા ઢાળ પર તેટલી જ ઊંચાઈ સુધી પહોંચે. હવે સાંભળો, ધારો કે આનું અંતર d1 છે, આનું અંતર d2 છે. પહેલાની સપાટી ઊંચાઈ h1, બીજાની h2. પહેલાનો ખૂણો θ1, બીજાનો ખૂણો θ2. તો મિત્રો d1 અને d2 સરખા છે, એટલે કે બેનું અંતર કેવું છે ભાઈ એક સરખું. θ1 = θ2, એટલે કે આ બે ખૂણા છે નમન કોણ એ બી સરખા છે. ત્રીજું h1 = h2, એટલે કે બેની ઊંચાઈ પણ સરખી છે. આપણે હમણાં પાછું જોઈ લઈએ. તો હવે આવી પરિસ્થિતિમાં તમારે અહીંયા લખોટીને કોઈપણ પ્રકારનું બળ આપવાનું નથી અને કોઈપણ પ્રકારનું બળ આપ્યા સિવાય લખોટીને છોડી દેવામાં આવે તો શું કરશે? બીજા ઢાળ ઉપર તેટલી જ ઊંચાઈ પાછી પ્રાપ્ત કરશે, કારણ કે બે ઊંચાઈ સરખી છે તો તેટલી ઊંચાઈ જશે. પણ મેં પહેલાં શબ્દ વાપર્યો હતો કે તમારે કેવી સપાટી લેવાની છે? ઘર્ષણ રહિત. તો મિત્રો એવું કહે છે કે આના પરથી એવું સાબિત થાય કે બંને ઢાળ પર સમાન અંતર કાપે છે, એટલે કે જેમ જેમ ખૂણો ઘટતો જશે, અંતર કાપે છે તો બંને ખૂણા સરખા, અંતર સરખું અને ઊંચાઈ સરખી. હવે ખૂણો કહેવાય કોને? તો બરાબર સમજો. ધારો કે આ સપાટી છે, આને કહેવાય સમક્ષિતિજ સપાટી. કેવી સપાટી? સમક્ષિતિજ સપાટી. સમક્ષિતિજ સપાટી અહીંયા આપણે ઊંચાઈ લઈ લઈએ h1, બરાબર. હવે શું થશે? તો આ જે સપાટી છે પદાર્થનો ગતિમાર્ગ, એ આ સપાટી સાથે શું બનાવ્યો? કંઈક ખૂણો બનાવ્યો. ખૂણો, આ ખૂણાને કહેવાય નમન કોણ. શું કહેવાય? નમન કોણ. જેના માટે ખૂણા માટે સંજ્ઞા વપરાય થીટા, બરાબર. પહેલા નંબરનો ખૂણો છે એટલે θ1. તો તમને ખ્યાલ આવવો જોઈએ ખૂણા માટે શબ્દ વપરાણો છે થીટા. આપણે અહીંયા 10નું મૂલ્ય, 20નું મૂલ્ય, 30નું મૂલ્ય એવું લેવાનું નથી. હવે θ1 θ2 ને ઢાળના નમન કોણ કહેવાય, જે મેં તમને હમણાં કીધું, બરાબર. શું કહેવાય? ઢાળના નમન કોણ, જે તમે જોઈ શકો છો, બરાબર. સમક્ષિતિજ સપાટી સાથે જે ખૂણો બનાવે, જો આ સમક્ષિતિજ સપાટી છે એની સાથે જે ખૂણો બન્યો એને કહેવાય નમન કોણ. હાલો, હવે તમે થોડાક વી આવો એટલે તમને ખ્યાલ આવે. ધારો કે આની ઊંચાઈ h1, અહીંયા ઊંચાઈ h2, બરાબર. સમજો ભાઈ, ખૂણો θ1, ખૂણો θ2, આ જે અંતર છે d1 d2, તો આપણે શું ભણ્યા? θ1 = θ2, h1 = h2, d1 = d2. એટલે આ બધું સરખું છે બે બાજુનું. હવે આપણે એક લખોટી લઈએ. ચલો, આ ઘર્ષણ રહિત સપાટી છે, લખોટી લીધી. આ લખોટીને હું ખાલી ધક્કો મારું છું, કોઈ પણ પ્રકારનું બળ લાગાડતો નથી, છોડી દઉં છું, બરાબર. તો આ લખોટી ધીમે ધીમે નીચે આવશે, નીચે આવીને ફરીથી ઉપર ચડશે, એટલે કે જેટલી ઊંચાઈએ આ લખોટી હતી એટલી ઊંચાઈ લખોટી શું કરશે? ફરી પાછી પ્રાપ્ત
કરશે। જેટલી ઊંચાઈથી હું છોડી દઈશ એટલી ઊંચાઈ પાછી લખોટી પ્રાપ્ત કરે છે। હવે હું શું કરું છું, તો હવે હું ખૂણો ઘટાડું છું। હવે હું શું કરીશ, ખૂણો ઘટાડીશ। બરાબર સમજો, એટલે કે θ2 કરતાં θ3 હું થોડોક નાનો કરીશ, ખૂણો ઘટાડીશ તો અંતર વધી ગયું। તમે જોઈ શકો છો આ કાળી લાઈન કરતાં ગ્રીન લાઈન છે એ લંબાઈમાં વધુ થઈ ગઈ, હે ને। ખૂણો ઘટશે એટલે અંતર વધશે। હાલો, ઊંચાઈ તો એટલી ને એટલી રહેવાની છે, ઊંચાઈમાં કોઈ આપણે ફેરફાર કરવાનો નથી। હાલો, હવે હું શું કરું, ફરી પાછો લખોટીને h1 ઊંચાઈથી છોડીશ। મેં રસ્તો બદલી નાખ્યો તો પાછી h2 ઊંચાઈ કે જે સરખી જ છે એટલી ઊંચાઈ આપમેળે પ્રાપ્ત કરશે। મારો કહેવાનો મિનિંગ એવો છે, ખૂણો ઘટાડ્યો તો અંતર શું થઈ ગયું ભાઈ, વધી ગયું। બરાબર, હવે ફરી પાછો હું ખૂણો ઘટાડું છું θ4। તો તમે જોઈ શકો છો કે આ કથ્થઈ રંગ જેવો છે એ ગ્રીન કરતાં પણ ખૂણો ઓછો બતાવે છે, પણ લંબાઈ વધારે છે। ફરી પાછી મારે કઈ પ્રવૃત્તિ કરવાની છે, તો આવી રીતે ઊંચાઈથી છોડી દેવાનો, ફરી પાછો પદાર્થ તેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરશે। તો આવી રીતે હું મિત્રો ધીમે ધીમે ખૂણો હું કરતો જાઉં છું, ઘટાડતો જાઉં છું, અને આવી રીતે હું ખૂણો કેટલો કરી નાખું, 0 કરી નાખું। હવે ખૂણો 0 થાય ક્યારે, સમક્ષિતિજ સપાટી લઈ લ્યો ત્યારે। ખૂણો 0 થાય ક્યારે, સમક્ષિતિજ સપાટી લઈ લ્યો ત્યારે। તો શું થશે, તો પદાર્થ છે એ અનંત અંતર કાપશે। કેમ, કારણ કે જ્યારે h1 જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે ત્યારે એ ઊભો રહેશે। તો હું તમને એમ કહું, ખૂણો 0 લઈ લો તો કોઈ દી એને એટલી ઊંચાઈ પ્રાપ્ત થવાની જ નથી, પરિણામે પદાર્થ સતત ગતિમાં રહે છે। બરાબર, પદાર્થ કેવો રહે છે, અનંત અંતર સુધી ગતિ કરે રાખે છે, પણ એક જ શરત, શું, ઘર્ષણ રહિત સપાટી હોય ત્યારે। એટલે ગેલિલીઓ એવું કીધું કે ભાઈ ખૂણો ઘટાડતા જશો એટલે પદાર્થ વધુ ને વધુ અંતર કાપતો જશે। હવે સમજો, હવે પહેલી સપાટીનો ઢાળ અચળ રાખવાનો છે, એટલે કે પહેલી સપાટી છે એને કોઈ, આ પહેલી સપાટી છે એને કોઈએ બદલવાની નથી। બીજી સપાટીનો ઢાળ ઘટાડવામાં આવે છે। બરાબર, આજે આમ જે ખૂણો બન્યો હતો એ ખૂણો ધીમે ધીમે શું કરવાનો, આમ ઘટાડવાનો છે। ત્યારે પણ લખોટી પહેલા ઢાળ જેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે। તમે ખૂણો ઘટાડતા જશો તો પણ મેં કીધું હતું h1 = h2, એટલે કે પહેલા સપાટીનો જેટલી ઊંચાઈ છે એટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે, પરંતુ આ માટે તે બીજી સપાટી પર વધુ અંતર કાપે છે। બરાબર, એને ઊંચાઈ તો આટલી જ પ્રાપ્ત કરવી છે, તો એના માટે શું કરશે, તમે ખૂણો ઘટાડ્યો, બરાબર, તો એટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે વધુ ને વધુ શું કાપતી જશે, અંતર કાપતી જશે, જે આપણે ચર્ચા થઈ। અથવા તો ખૂણો જો ઘટે છે તો કે હા, θ2 કરતાં θ3 નાનો, θ3 કરતાં θ4 નાનો, તો અંતર જો વધે છે, d2 કરતાં d3 મોટું, d3 કરતાં d4 મોટું, ઊંચાઈ તો એને એટલી જ પ્રાપ્ત કરવી છે દર વખતે। બરાબર, એટલે ખૂણો ઘટશે, અંતર વધશે। હવે જો જમણી બાજુનું સમતલ સમક્ષિતિજ સપાટી કરી દેવામાં આવે, એટલે કે ઢાળ ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવે, જમણી બાજુ એટલે આ જો, આ જમણી બાજુ જો કેટલો કરી નાખ્યો, ખૂણો 0 કરી નાખ્યો, જો કરી નાખ્યો, તો પદાર્થ શું કરશે, અનંત અંતરની વાટ પકડી લેશે। એટલે કે લખોટી મૂળ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સમક્ષિતિજ સપાટી પર કે સમતલ પર સતત ગતિ કરતી રહેશે, કારણ કે તમે ખૂણો 0 કરી નાખ્યો એટલે ફરી પાછી h1 જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી શકશે નહીં, ત્યાં સુધી એ સતત ગતિ કરે છે। તો આવા કિસ્સામાં લખોટી પર લાગતું અસંતુલિત બળ શૂન્ય થશે। એટલે કે અહીંયા કહેવાનો મિનિંગ એવો છે કે પદાર્થને સતત ગતિમાં રાખવા માટે તેના પર કોઈ પણ પ્રકારનું અસંતુલિત બળ લગાડવું પડતું નથી। અસંતુલિત બળ તમે ન લગાડો તો પણ પદાર્થ સતત ગતિમાં રહે છે, પણ એક જ શરત, મેં કઈ શરત કીધી, ઘર્ષણ રહિત સપાટી લેવી પડે।
બરાબર, આ એક આદર્શ પરિસ્થિતિ છે, એટલે કે ઘર્ષણ રહિત સપાટી લેવામાં આવે તો આ વસ્તુ થાય. તો હું આના પરથી આપણે શીખા તો લખોટીની ગતિ બદલવા માટે અસંતુલિત બાહ્ય બળ જરૂરી છે. તમારે ગતિ બદલવી હોય, ગતિમાં વધારો કરવો હોય, ગતિમાં ઘટાડો કરવો હોય તો એના માટે અસંતુલિત બાહ્ય બળ જરૂરી છે. પરંતુ લખોટીની અચળ ગતિ ચાલુ રાખવા માટે, કન્ટિન્યુ ગતિ ચાલુ રાખવા માટે કોઈ પણ પ્રકારના પરિણામી બળની જરૂર પડતી નથી. બરાબર, કોઈ પણ પ્રકારના પરિણામી બળની જરૂર પડતી નથી ક્યારે? સતત ગતિમાં રાખવા માટે. બરાબર, આમ પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે, વેગમાં વધારો કે ઘટાડો કરવા માટે બાહ્ય બળ જરૂરી છે, પરંતુ પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળની જરૂર નથી, આવશ્યકતા નથી. આવું કોણે કીધું? ગેલિલિયોએ કીધું. પણ ક્યારે? ઘર્ષણ રહિત સપાટી લેવામાં આવે ત્યારે. તો પદાર્થ છે, બરાબર, જ્યાં સુધી H1 ઊંચાઈ પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી એ સતત ને સતત શું કરે જાહે? ગતિ કરે જશે. ક્લિયર? તો આ પ્રશ્નની અંદર મિત્રો આટલી જરૂરી માહિતી આપણે રાખીએ. વધુ માહિતી આપણે આવનારા વિડીયો લેક્ચરમાં મેળવીશું. ત્યાં સુધી રજા લઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.